હવે 15 દિવસની મોહલત આપવામાં આવી છે અને કહી દેવામાં આવ્યું છે કે જો 15 દિવસની અંદર થાંભલા જે અધિકારીઓ છે, જે આ કંપની છે લઈ નહીં જાય તો પછી એમને ઉખેડી અને ફેંકી દઈશું. જો તમે આ નહીં કરો તો પછી સૌથી પહેલો ઘા મારો હશે. આ શબ્દ છે કાંતિ અમૃતિયાના ભાઈ કાળુ અમૃતિયાના. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. વીજ કંપનીના વિરોધમાં છેલ્લા લાંબા સમયથી ખેડૂતો લડી રહ્યા છે, પણ સવાલ એ છે કે જે સરકાર પાસે વળતરની માંગ કરવામાં આવી રહી છે એ વળતર ખેડૂતોને કેમ આપવામાં નથી આવતું, અને ખેડૂતો જે સરકારે વળતર આપ્યું છે તે કેમ લેવા નથી માંગતા. આ બંને વચ્ચે ઘણી બધી વખત ખેડૂતો વચ્ચે ટસલ પણ થઈ છે. ઘણા બધા આગેવાનો મેદાનમાં પણ આવ્યા છે, પણ હવે અહીંયા સ્પષ્ટ વાત એ કરી દેવામાં આવી છે કે જો 15 દિવસની અંદર જે થાંભલા ખોડવામાં આવ્યા છે એ ઉખાડી લેવામાં નહીં આવે તો પછી આ હવે કામગીરી અમે હાથમાં લઈશું અને આ તમામ થાંભલા કાઢી અને ફેંકી પણ દઈશું. અને સાથે એક હુંકાર એ પણ કરવામાં આવ્યો છે કે હવે જો આપણે આપણા ખેતરમાં જે તમામ જે વીજ પોલ નાખવા માટે જે લોકો આવી રહ્યા છે એમને અટકાવવા માટે ભેગા થઈ અને પોલીસ આવે તો પછી 500 ગાડી લઈ અને આવવાની જવાબદારી મારી છે. એક ફોન કરશો તો હું 500 ગાડીના કાફલા સાથે ત્યાં પહોંચી જઈશ તેવું તમામ ખેડૂતોને કહેવામાં આવ્યું છે. કારણ કે ગઈકાલની ઘટના આપણે જોઈ કે જ્યાં વાવડી ગામની અંદર જે ખેડૂતો વિરોધ કરી રહ્યા હતા, ખાડામાં બેસીને વિરોધ થતો હતો, મહિલાઓ છે જેસીબી ઉપર ચડી ગઈ હતી અને પછી જે પોલીસ છે આવી અને તમામ જે ખેડૂતો છે એમને પકડી અને લઈ ગઈ હતી. એ જ તમામ બાબતે હવે કહી દેવામાં આવ્યું છે કે હવે જો કોઈની સાથે કંઈ પણ થાય, કારણ કે ખેતર આપણા બાપનું છે, બીજા કોઈના બાપનું નથી તેવું પણ કહેવામાં આવ્યું છે. અને જ્યારે જરૂર પડે ત્યારે મને એક ફોન કરજો, હું તમારી વચ્ચે આવી જઈશ. 500 ગાડીનો કાફલો આપણો હશે. પછી એ જોઈએ છે કે આપણને આપણા ખેતરમાંથી કોણ કાઢે છે. આ તમામ બાબતે સૌથી પહેલા આપણે કાળુ અમૃતિયાને સાંભળીએ કે તેમણે શું કહ્યું છે. આટલી મારી બહેનો ભાઈઓ અને ખેડૂત ગામમાં ઠંડા પડવાના હે, હજી એને ખબર નથી ગાંધીનગર પહોંચવાનું હે. અને આ જોગમાં આપણે પ્રોગ્રામ પેલા હતો ને, ધ્યાનમાં રાખજો એમ તાણે ઉભું રહેવાનું છે. હવે અમુક જે માનો કે કલેક્ટર સાહેબ આવે કે કોઈ બી આવે તો કોઈ ખેડૂત ભાઈએ સાઇન કરવાની નહીં કહે, બરોબર? અને આપણે થાંભલા અને તાર માટે લડવાનું. હવે 400 ગણું નહીં, 500 ગણું. આ ખર્ચો કોને? એના બાપા દેવા આવશે. હવે 500 ગણું લેવાનું ત્યાંથી મૂકવાનું નથી. અને હવે આપણે જે તાર ને થાંભલા જેમાં નખાઈ ગયા 15 દિનની મુદત આપી લઈ જાવ તમારા, નકર અમે કાઢી નાખવાના. હવે આ કમિટીને કહી દીધું 15 દિવસ આપણે કલબલિયા નથી વગાડવા, ઘણા વગાડ્યા. હવે બહુ ઠાઈકા અને આ ભજન ને ધૂન કર્યું એ માટે ઢોલ વગાડવા માંડ્યા. એટલે હવે 15 દિનની મુદતમાં તમારા થાંભલા લઈ જાઓ. અને આજે વાવડી ગામમાં આખા ગામને ઉપાડી ગયા, પણ એ સરપંચનો ફોન આવ્યો કે અમે કઈ તો આવો, બાકી આપણે 500 ગાડી લઈને જવાનું. ગમે અહીંયા કાંઈ થાય, તમારા સાવણીના નંબર, મારા નંબર, ગમે ત્યાં ફોન કરો, 500 ગાડી લઈને અમે પહોંચી જશું. આપણા બાપનું ખેતર છે, એના બાપના કોઈને નથી. અને અદાણી વાળાનું કોઈનું હિટાચી કે કોઈના માણા આવે ને ખેતરમાં ભાંગી જ નાખો નાખ્યા, કોઈ નથી પૂછવાનું. અને જરૂર પડે અહીંયા હું આવીશ, તમને પેલા હું ઘા મારીશ. અને કોઈના બાપને કોઈને ખેતરમાં ગરવા દીવામાં. હવે આ નિયમ કરો, હવે ધોકા ઉપાડો. અને કહેવત ને ખેડૂત મારે નહીં, મારી નાખે, મારી જ નાખવાના છે. આ નિયમ કરો. હલો, જય જવાન. આટલી મારી બહેનો ભાઈઓ અને ખેડૂત ગામમાં ઠંડા પડવાના હે, હજી એને ખબર નથી ગાંધીનગર પહોંચવાનું હે. અને આ જોગમાં આપણે પ્રોગ્રામ પેલા હતો ને, ધ્યાનમાં રાખજો એમ તાણે ઉભું રહેવાનું છે. હવે અમુક જે માનો કે કલેક્ટર સાહેબ આવે કે કોઈ બી આવે તો કોઈ ખેડૂત ભાઈએ સાઇન કરવાની નહીં કહે, બરોબર? અને આપણે થાંભલા અને તાર માટે લડવાનું. હવે 400 ગણું નહીં, 500 ગણું. આ ખર્ચો કોને? એના બાપા દેવા આવશે. હવે 500 ગણું લેવાનું ત્યાંથી મૂકવાનું નથી. અને હવે આપણે જે તાર ને થાંભલા જેમાં નખાઈ ગયા 15 દિનની મુદત આપી લઈ જાવ તમારા, નકર અમે કાઢી નાખવાના. હવે આ કમિટીને કહી દીધું 15 દિવસ આપણે કલબલિયા નથી વગાડવા, ઘણા વગાડ્યા. હવે બહુ ઠાઈકા અને આ ભજન ને ધૂન કર્યું એ માટે ઢોલ વગાડવા માંડ્યા. એટલે હવે 15 દિનની મુદતમાં તમારા થાંભલા લઈ જાઓ. અને આજે વાવડી ગામમાં આખા ગામને ઉપાડી ગયા,
પણ એ સરપંચનો ફોન આવ્યો કે અમે કહી તો આવો, બાકી આપણે 500 ગાડી લઈને જવાનું. ગમે અહીંયા કાંઈ થાય, તમારા સાવણીના નંબર, મારા નંબર, ગમે ત્યાં ફોન કરો, 500 ગાડી લઈને અમે પહોંચી જશું. આપણા બાપનું ખેતર છે, એના બાપના કોઈને નથી. અને અદાણી વાળાનું કોઈનું હિટાચી કે કોઈના માણા આવે ને ખેતરમાં ભાંગી જ નાખો નાખ્યા, કોઈ નથી પૂછવાનું. અને જરૂર પડે અહીંયા હું આવીશ, તમને પેલા હું ઘા મારીશ. અને કોઈના બાપને કોઈને ખેતરમાં ગરવા દીઓમાં. હવે આ નિયમ કરો, હવે ધોકા ઉપાડો. અને કહેવત છે ને, ખેડૂત મારે નહીં, મારી નાખે, મારી જ નાખવાના છે. આ નિયમ કરો. હલો, જય જવાન. કાળુ અમૃતિયાએ જે વાત કરી છે, જે હુંકાર કર્યો છે, હવે એ જોવાનું છે કે જે 15 દિવસની મોહલત આપવામાં આવી છે અને કહી દેવામાં આવ્યું છે કે 15 દિવસમાં અમને અમારા ખેતર ખાલી જોઈએ. અને જો તમે થાંભલા નાખવા માંગતા જો તો જે વળતર અમે માંગ કરી રહ્યા છીએ આપવામાં આવે તો જ પછી આગળની જે કામગીરી છે ચાલુ થશે. હવે એ જોવાનું છે કે સરકાર આમનો કોઈ જવાબ આપે છે કે પછી આ વાતને પણ વર્ષો વીતી જાય છે. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.